ની અંદર દારૂ વેચાય છે 30 રૂપિયા દેશી દારૂ, 40 રૂપિયા ચીકુ વાળો, 50 રૂપિયા સફરજન, 1200 ની બોટલ એ બીજેપી વાળા કરે છે। ભાજપ વાળા કા ચેપિયા મારીને લઈ જાય ને કા પૈસા દઈને લઈ જાય ને કા લાલસુ આપીને લઈ જાય એમ કોંગ્રેસમાંથી બધા ચાલ્યા ગયા છે અને કોંગ્રેસને ઉજળ કરી નાખી। કોંગ્રેસ કોઈથી હારે જ નહીં, કોંગ્રેસના લોકો જ કોંગ્રેસને હરાવે છે। નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર। સાથીઓ, રાહુલ ગાંધી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે હતા અને એમણે અહીંયા આવીને બધું જોયું, કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી, એમને નેતાઓ સાથે વાતચીત કરી અને એક નિષ્કર્ષ ઉપર પહોંચ્યા છે। એમને જાણવા મળ્યું છે કે ગુજરાત કોંગ્રેસના સંગઠનની અંદર જે 50% જે નેતાઓ છે એ ક્યાંય ને ક્યાંય ભાજપ સાથે મળેલા છે અને એવા નેતાઓની છટણી કરવાની વાત કરી। એ બાબતે આપણે અહીંયા જે કાર્યકર્તાઓનો જે મેળાવડો જામ્યો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જી, શું નામ આપનું? રાણાભાઈ નગાભાઈ કોડિયાતર। ક્યાંથી આવો છો? હું જુનાગઢ જિલ્લાના બાટવા ગામ, માણાવદર તાલુકો। અચ્છા, શું કહેવું છે રાહુલ ગાંધીએ જે વાત કરી? રાહુલજીએ જે આજે વાત કરી છે એ બહુ વ્યવસ્થિત કરી છે કે જે કોંગ્રેસની અંદર સંગઠનની અંદર જે અમુક કાર્યકરો અને અમુક આગેવાનો બે સાથે ચાલે છે એ વ્યાજબી નથી। કોંગ્રેસની જે લાઈન છે એ ક્લિયર છે। આજે જ્યારે સ્વર્ગવાસ રાજીવ ગાંધીજી જ્યારે જુનાગઢ પધાર્યા ત્યારે સચિન પાયલોટના બાપા રાજેશ પાયલોટ ત્યારે એની ગાડી ચલાવતા, ત્યારે રાજેશ પાયલોટને એવું પૂછ્યું કે આ MB તૈયાર થઈ ગઈ રાહતમાં તો કંઈ તો ભરાઈ જાય, ઘેર બેહીને ભરાઈ જાય। તો રાજીવ ગાંધીએ કીધું એ ન ચાલે, તો અમે તો રાજીવ ગાંધી એવા ત્યારના કોંગ્રેસનું કામ કરીએ છીએ અને આજે એ નથી આપણી આજે એની ટેકનોલોજી કરી છે। આજે શામ પિત્રોડા અને રાજીવ ગાંધી જે તમે મોબાઈલ લઈને ફરો છો એ ટેકનોલોજી કોંગ્રેસ લઈ આવી છે। મનમોહન સિંહ આજે નથી આપણી વચારે સરગવાસ, તો એને 71,000 કરોડનું દેવું માફ કર્યું 28 રાજ્યમાં, તો એને કામ કર્યું છે। આજે આધાર કાર્ડ કોંગ્રેસ લઈ આવી છે, દરેક વસ્તુ કોંગ્રેસ લઈ આવી છે અને એને જસ ભાજપ ખાટે છે। ભાજપ શું કરે છે તમે જાણો છો કે ભાજપ એક કામ કરે છે, કોન્ટ્રાક્ટરો રાખે છે। બાટવાની અંદર દારૂ વેચાય છે 30 રૂપિયા દેશી દારૂ, 40 રૂપિયા ચીકુ વાળો, 50 રૂપિયા સફરજન, 1200 ની બોટલ એ બીજેપી વાળા કરે છે અને પોલીસ ખાતું અને ચૂંટણી પંચ એ પણ વેચાઈ ગયું છે। આજે ચૂંટણી પંચ એમ કે ટેકાવાળાના ફોર્મ રદ કરો, બાટવામાં 10 ફોર્મ રદ કર્યા છે ખોટા સોગંદનામા ઊભા કરી, અને એક હોલની અંદર ચકાસણી કરે તો એને એક રોમની અંદર ચકાસણી કરવી જોઈએ અને ધારાસભ્ય પણ અરવિંદ લાડાણી ત્યાં સાથે હોય અને એ ચકાસણી ટાણે એના ફોર્મ રદ કરે। એકવાર મીડિયામાં બોલે કે ભાઈ આ ચકાસણીમાંનું નથી ફોર્મ, તો એ કે તારું ફોર્મ જેમ કરે। મેં કીધું સાહેબ આને તમે બીજી વાર ન પૂછી શકો। હું એમ કહું છું, રાહુલ ગાંધીએ જે 50% નેતાઓ જે ભાજપ સાથે મળેલા છે એમને કાઢવાની વાત કરી, કયા નેતાઓને કાઢવા જોઈએ? હવે એમાં કોઈના નામ નથી આપ્યા, એને ખબર પડી ગઈ છે કે અહીંની જે પ્રજા છે, પ્રજા વચારે આ લોકો જાતા નથી। પ્રજા વચારે કોંગ્રેસે જે કામ કર્યું છે આજ સુધીમાં 71 વર્ષ જૂની પાર્ટી છે, તો એને કામ કર્યું એ પ્રજા વચારે જવું જોઈએ। પણ તમે કહો છો કે હું રાજીવ ગાંધીના સમયથી અહીંયા કોંગ્રેસ સાથે છું, તો એક જવાબદાર કાર્યકર્તા અને કોંગ્રેસના મેન તરીકે તમને શું લાગે છે કે કયા એવા નેતાઓ છે કે જે ભાજપ સાથે મળેલા છે ને એવાને કાઢવા જ જોઈએ? હવે હું નામ નહીં આપું, ઘણા વહી ગયા, અર્જુન મોઢવાડિયા જેવા વહી ગયા, પછી વહી ગયા એની જે છે એ હું કરવાના ગયા એ અમને ખબર છે। અમારે મીડિયા સાથે ચોખ્ખું નથી કહેવું અને મીડિયા વાળાએ જે બોલે ને નથી બોલવા દેતા, નથી બોલતા। ધન્યવાદ આપું છું મીડિયા વાળા તરીકે, તમને ધન્યવાદ આપું છું। જે અમારા જેવા આગેવાનો બોલે છે ને એને વિડીયો લઈને નથી જતા, એને ખબર હોય છે, એ પણ ગોઠવાયેલ છે તાલુકાની અંદર, જિલ્લાની અંદર, એને પણ ફંડ આડાવરું મળે છે અને એ ફિક્સિંગ છે, તમે સમજી લ્યો। બાકી કોઈની તાકાત નથી કોંગ્રેસને ગુજરાતમાં હરાવી શકે અને 27માં ગુજરાતમાં કોંગ્રેસ 100% આવશે। શું લાગે દાદા, 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ કેમ હારતી હતી? કોંગ્રેસને હારવાનું કારણ કંઈ છે જ નહીં, કોંગ્રેસ કોઈથી હારે જ નહીં, કોંગ્રેસના લોકો જ કોંગ્રેસને હરાવે છે। કોઈ હરાવી દે, કોઈની તાકાત નથી। જો હું રાજીવ ગાંધી સરગવાસ હોય ત્યાંથી અટાણા સુધી કામ કરતો હોય તો હું એક બાટવા શહેર, જુનાગઢ જિલ્લાનું બાટવા ગામ છે તાલુકાનું, માણાવદર તાલુકાનું, જો હું એટલી લડાઈ કરી શકતો હોય, આજની તારીખમાં મારી 61 વર્ષની ઉંમર હોય તોય હું કોંગ્રેસના વફાદાર હોય, તો આ રીતે કોંગ્રેસને વફાદાર રહેવું છે। પણ અમુક જે આગેવાનો છે ને એને લાલચ આપે છે કે તમને હોદ્દો આપી દઈએ, બરાબર। અમુકને એમ કે તમારું ફાઇલ ખોલશું, તમારું અહીં તકલીફ છે। અમે માધવસિંહભાઈમાં કામ કર્યું, અમરસિંહભાઈમાં કામ કર્યું, ચિમનલાલ પટેલમાં કામ કર્યું, દરેક મિનિસ્ટર મુખ્યમંત્રી યારે કામ કર્યું। એ જે પદ્ધતિ હતી અને તમે હિસાબ કરો જે ગોપીનાથ મુંડે હારી ગયા, મર્ડર થયું, તો એને ખબર હતી કે આ GPC કેમ ફિટ થાય છે, આ જાપાનની ટેકનોલોજી છે, આ મશીનોમાં બધું થાય છે। અને આજે જો તમે આના ઇતિહાસ જો 3 ટર્મથી તો 26 સીટો આવે
કાં બહાર આવે ભાજપની 13 કોંગ્રેસની આવે. આવું કાયદેસર કોંગ્રેસનું કાયમી હાલતું હતું. તા ક્યાંથી આવ્યું? ક્યાંથી સીટું આવે? શું કામ કર્યું? આજે 5 વર્ષથી ખેડૂતો વીમો કાપી નાખ્યો. 3 લાખ સુધી 60% આપે ને એ 2021થી છે ને ખેડૂતના 7% નથી આપતા. એને સૌરાષ્ટ્રમાં હિન્દી ભાષી મેનેજર મૂકી દીધા. એને હું કહેવામાં આવ્યું કે તમે ખેડૂત જે બોગસ હોય ને એને છે ને 1 વર્ષ ટપી જવા જોઈએ એટલે 7% ન દેવા પડે. આ લોકો ધંધાદારી અને ધંધો લઈને બેસી ગયા છે, રોજગાર લઈને. જી શું નામ દાદા આપનું? ગાંડુભાઈ ઠેચિયા, ક્યાંથી આવ્યા? જુનાગઢથી. જુનાગઢથી આવ્યા છે. શું કહેશો રાહુલ ગાંધીએ જે વાતો કરી છે કે ચોખવટ ને બધી વાતો કરી દીધી હા અને એ બરોબર કર્યું છે કે આ ભાજપ વાળા કાં ચેપિયા મારીને લઈ જાય ને કાં પૈસા દઈને લઈ જાય ને કાં લાલસુ આપીને લઈ જાય. એમ કોંગ્રેસમાંથી બધા ચાલ્યા ગયા છે અને કોંગ્રેસને ઉજળ કરી નાખી. હવે લોકો આવી ગયા છે મેદાને અને કોંગ્રેસની આવતી ટર્મમાં કોંગ્રેસ આગળ જાહે. કેટલા વર્ષ છે તમારે? મારે 50 વર્ષ જાહેર જીવનમાં થયા. જિલ્લાના તમામ હોદ્દા ભોગવી લીધા છે. મને બોલવાનું બહુ ફાવતું નથી. કાકા મોટા ભાગના નેતાઓ કોંગ્રેસ છોડીને જતા રહ્યા, તમે હજુ ઊભા છો એનું કારણ શું? હું ઊભો છું. હું 50 વર્ષ થયા જાહેર જીવનમાં કોંગ્રેસની સાથે છું. ભાજપે લાલચ બાલચ બધાને આપીને લઈ ગયા છે. હા, લાલચ આપીને જ લઈ જાય છે. તમારી ઈચ્છા નથી કે હવે હું એ જતો? લાલચ મને જોઈએ જ નહીં. ભાજપ કોંગ્રેસે મને તમામ હોદ્દા આપ્યા છે. કોંગ્રેસે જે મને આપ્યું ને એ તમામ આપ્યું છે. એમાં કાંઈ બાકી નથી.